કે શ્રવણ કરવું. સમોષણને જોવું, ભગવાનને જોવા અને એમની વાણી શ્રવણ કરવી, આ બંને વિષયો તો ઇન્દ્રિયોના છે. શું ફરક પડે છે? ભગવાનને જોયા નહીં અને ભગવાનની વાણીનું આગમોમાં શ્રવણ કર્યું તો શું ફરક પડ્યો? કેમ કે બંને ઇન્દ્રિયોના વિષયો છે. આપણા માટે તો બંને એક જ ક્રિયાને અનુસરનારા છે, ઇન્દ્રિય જ્ઞાન. માટે જરૂરી નથી કે ભગવાનને જોવા અને એનો ખેદ સમાવવો, ન કરવો. કેમ કે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર અત્યારે અહીંયા આગમોની અંદર પરંપરા આચાર્યો એટલે કે નગ્ન દિગંબર અવસ્થાએ ભાવલિંગી સંત, અને તે પરંપરાએ કોઈનું કહેલું અમે કહીએ છીએ એમ નહીં, પણ સીધું ભગવાન પાસેથી જે શ્રવણ કર્યું એમાં જે આત્માની કળીઓ ખીલી અને એ ખીલવટથી પોતાને તો લાભ થયો, પણ જગતના જીવોને જ્ઞાન દાન આપવાની એક ભાવના પણ રહી અને એ આગમોમાં લિપિબદ્ધ થઈ. બહુ સુંદર છે. આપણને કંઈ હવે એવું નથી કે મહાવીર ક્ષેત્રમાં જવું પડે તો જઈશું, પણ જવાના ભાવ નથી કરવા. ભાવ તો એક જ કરવા છે કે હું મારા સ્વરૂપમાં વહેલામાં વહેલો સ્થિર થાઉં અને આત્માની અંદર રહેલી અનંત સિદ્ધિઓને, એટલે કે જ્ઞાન ગુણની અનંત સિદ્ધિઓ, કોઈ વૈભવની સિદ્ધિઓ નહીં, પણ એને હું એક એક સમયે ભોગવું. જે સંસાર અત્યાર સુધી પર પદાર્થ પરભાવ જે ભોગવવાનો કાળ હતો, એ કાળનો હવે અંત અને મારા સ્વભાવની અંદર રહેલા અનંત ગુણોનું ભોજન, અને જરીક સંસારી અવસ્થામાં કહું તો ભજન. ભોજન ને ભજન. હવે ભજન પણ એનું જ રહેશે. એ મારા જ્ઞાનમાં પ્રત્યેક પડે સદન સમાંતરે બસ એનું જ ચલણ હોય, એનું જ વલણ હોય, અને એવા આત્માના અનંત ગુણોનો હું ભોગી થાઉં, એના માટે મને અત્યારે સમોષણની આવશ્યકતા નથી. અત્યારે નથી કે જ્યારે હું મારા આત્મા પ્રત્યે મારી સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્યારે ઊંડો ઉતરીશ, ત્યારે ભગવાનના સમોષણની જરૂર નથી. અને જ્યારે ભગવાનના સમોષણની જરૂર હશે ત્યારે પણ મને ભાવ નહીં કરવો પડે. હવે તો હું જે ભાવના ભાવું છું એના ફળમાં તો મને ભગવાન પ્રત્યક્ષ મળશે. ત્યારે પણ મને સમોષણનું કાંઈ કામ નથી. સમોષણ હોય તે હોય, પણ મારે તો જેની સાથે નાતો છે, અને હું નાતો નક્કી કરીને આવ્યો છું, એટલે બાંધીને આવ્યો છું, એવા તીર્થંકર પરમાત્મા અરિહંત કેવળ જ્ઞાની જે સમોષણમાં 500 ધનુષ ઉપર બિરાજે છે, એની સાથે મારો સંબંધ છે. ત્યારે પણ સમોષણમાં મારે કોઈ ત્યાં રહેલા કોઈ પદાર્થ સાથે મને કાંઈ સંબંધ નથી. એવું સહજ ભાવનાનું ફળ રહેશે. મારે જવું નથી, જવાશે. એવો સહેજે સહેજે ભાવનાના ફળમાં એ મારા જ્ઞાનનું તે સમયે વલણ રૂપાંતર પામશે. અરે એને પણ હું જોઈશ, એને પણ હું જોઈશ. કેમ કે મને જ્ઞાત છે આગમો દ્વારા
મને જ્ઞાત થયું છે કે આત્મા જ સૌથી અત્યંત પ્રત્યક્ષ પદાર્થ છે. એના જેવો બીજો કોઈ વિશ્વમાં પદાર્થ જો હોય તો બીજા નંબરે. પહેલો નંબર મારો. આવું મહાત્મ્ય જેને પોતાના જ્ઞાનમાં સ્થિર થયું, પ્રભુ એવો નિર્ણય કર્યા પછી જો ભગવાન ન મળે એમ બને નહીં. એવો પરમ પુરુષોએ કરેલો નિર્ણય તે વળી એનાથી પણ અત્યંત પ્રત્યક્ષ છે. ઓલું તો પ્રત્યક્ષ છે જ, પણ જ્ઞાની ધર્માત્માઓએ જે નિર્ણય કરી અને આગમોની અંદર અગર પ્રત્યક્ષ જ્ઞાનીના મુખેથી આવતી જે ઓમકાર ધ્વનિનો નાદ હોય કે પછી કોઈ નય રૂપે વાત આવતી હોય તો એ તો અત્યંત પ્રત્યક્ષ છે. અત્યંત પ્રત્યક્ષ છે. પણ એક વસ્તુ છે આપણને ધ્યાનમાં રાખવા જેવી કે મારા આત્માની શક્તિ તો વિશાળ છે. વિશાળ વિશાળ શક્તિ છે અને સમય બહુ અલ્પ છે મારી પાસે. બહુ અલ્પ છે, થોડો છે. આ વિશાળ છે અને સમય મારી પાસે બહુ થોડો છે. એ થોડા સમયની અંદર આવું વિશાળ કાર્ય મારે કરવું છે. મારે તે પામવું છે. એના અનંત ગુણોનો ભોગ અંશે પણ મારે અહીંયા લઈને પછી વિદાય થવું છે. દેહ પરાવર્તન થાય ત્યારે મારે આ બધી વિધિ આ પદ્ધતિએ કરવી છે. શક્તિ વિશાળ છે, સમય અલ્પ છે. એટલે આ મનુષ્ય પર્યાય, અત્યારના આપણા આ સંજોગ, કેમ કે કોઈક સંજોગોમાં હોઈએ તો આ વાતનું કોઈ મેળ બેસે નહીં. આપણા ક્ષયોપશમ સાથે અત્યારે મેળ બેસેલું છે, સહેજે સહેજે. બરોબર છે. તો શક્તિ વિશાળ છે, સમય અલ્પ છે અને અવસર અમૂલ્ય છે. બરોબર છે. અમૂલ્ય છે ને અવસર. એને આપણે ન ખોઈ નાખીએ. એની સતત જાગૃતિ મંત્ર રૂપે અને જ્ઞાનીઓના પડે પડે સ્મૃતિ રૂપે જો રહે તો બલિહારી છે. આ શ્રવણની બલિહારી છે. આ સાધના કેન્દ્રમાં રહેલા પરમ પુરુષોની બલિહારી છે. બધા પરમ પુરુષો છે. દેવ, ગુરુ અને શાસ્ત્ર એમનો અહીંયા વાસ છે. તો હવે એમનો જો વાસ છે તો મારો વાસ તો અહીંયા જ છે. તો મારો વાસ અને એમનું નિવાસ જુદું કેમ હોય? બરાબર છે. જ્યાં એમનો નિવાસ ત્યાં મારો વાસ, અને જ્યાં મારું નિવાસ ત્યાં એમનો વાસ. ઠીક છે ને? કે જુદું હોય? કેવડીઓ આ કાળમાં નથી. આ કાળમાં પ્રત્યક્ષ કેવળ જ્ઞાની ધર્માત્માઓ, પરમ પુરુષો, સત્પુરુષો વિચરતા નથી. શું કીધું? કે આ કાળમાં કેવલ જ્ઞાન ધર્માત્માઓ, પરમાત્માઓ, સત્પુરુષો આ કાળમાં નથી. પણ મારી પર્યાયમાં અને મારી દ્રવ્ય શક્તિમાં, આત્મદ્રવ્ય શક્તિમાં કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન. એ શક્તિ પણ રહ્યું છે ભીતર, બહાર નથી તો શું? અને હોય તોય પણ મને કંઈ એમનું કેવળ જ્ઞાન મારા જીવનમાં કંઈ કાર્યરૂપ નહીં થાય. મારી ભીતર રહેલી કેવળ જ્ઞાનની જે શક્તિ છે એ શક્તિ તો અત્યારે પણ સત્તામાં પડી રહી છે. તો નથી એનો ખેદ
કદાચ હોય તો છે એનો આનંદ પણ હોય. હા છે, હા. તો નથી કેતા જરી જે જીવનમાં ઢીલાપણું આવે તો છે કેતા અંતરમાં મોકળાશ પ્રવેશે અને એનો આનંદ પણ હોય. એ મોકળાશનો આનંદ પણ હોય અને એ આનંદની ધારાએ ધારાએ હું આ સંસારમાં પણ શ્રદ્ધાપણે મોક્ષની ખોજ ચાલુ રાખીશ અને એની ક્યારેક ક્યારેક શ્રદ્ધાપણે મજા પણ લઈશ, આનંદ પણ લઈશ. છે મારી પાસે ને એ વસ્તુ નથી એવું તો છે નહીં. કેમ કે કેવળ જ્ઞાન કોઈ ભગવાનમાંથી મારું કેવળ જ્ઞાન પ્રગટે એમ તો છે નહીં. છે સત્તામાં મારી પાસે. તો આ વાતને લઈ અને આજે આપણે પાછી મન સંબંધી બોલીએ ને કે મનથી, વચનથી, કાયાથી જે કંઈ પણ દોષ મેં કર્યા હોય તે મારા મિથ્યા થાવ. મિચ્છામિ દુક્કડમ કરતા આ શબ્દ વિશેષ કાર્યકારી છે. મિથ્યા થાવ. મનથી કરેલા, વચનથી કરેલા અને શરીરથી કરેલા, કાયાથી કરેલા કોઈ પણ દોષ મારા મિથ્યા થાવ. એટલે ન તો એ ભગવાનને પ્રાર્થના છે, ન તો મારા આત્માને પ્રાર્થના છે, ન કર્મોને આહવાન છે. છે માત્ર જે સમયની સ્થિતિ ઊભી થાય તે સમયની સાથે હું રહું બસ. તો આ ભાવના સહેજ આવી જાય છે. થાવમાં આવી ગયું. કેમ કે હું સમયની સાથે સંધિ કરીને જોડાઈ ગયો. બસ આટલું જ મારું કર્તવ્ય છે. આ ભગવાન વિતરાગ કેવળ જ્ઞાનની વાણી છે. પ્રત્યેક સમય સાથે મારું જોડાણ નિશ્ચિત હોવું અગત્યનું છે. તો થાવ એમાં શબ્દ આવે. કોઈની પાસે માંગણી નહીં, ઈચ્છા નહીં, અભિલાષા નહીં અને મારા ભગવાન પાસે પણ એવી કોઈ ભાવના નહીં. સમય સાથે મળી જાઓ, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. ત્યાં તારી પુરુષાર્થની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ જાય છે. આ પુરુષાર્થ છે. પૂછે ને તો કે સાહેબ હવે શું કરીએ, હવે શું કરીએ એમ પૂછે તો કે સાહેબ હવે શું કરીએ, તો હવે આ કરીએ, હવે આ કરવાનું. જાગૃતિ એનું મેઇન બેઝ છે. સમય સાથે જોડાવામાં જાગૃતિ, ઉજાગર અવસ્થા જાગૃતિ, અને સાથે વૈરાગ્ય રૂપી ભાતું તો હોય જ. એના વગર તો પ્રયોગમાં બેસાય નહીં. એ વૈરાગ્ય રૂપી ભાતું તો હોય જ. કેમ કે હું મુસાફર છું અને મુસાફર છું તો ભાતું હોય, વ્યવહારમાંય હોય. નહીં કાંતિભાઈ? હું ટ્રેનમાં સફર કરતો હોઉં તો હું મુસાફર છું, હું સફરી છું, તો મારી પાસે ભાતું તો હોય જ. એમ અહીંયા હું મોક્ષ માર્ગનો સફરી છું, ભાતું તો વૈરાગ્યનું હોય જ. ઠીક છે પ્રભુ. પણ એક વસ્તુ છે, આ ઉપલબ્ધિ સુલભ નથી, એ વાત ખરી. દુર્લભ છે. દુર્લભ છે એનો અર્થ એમ કે છે ખરી, સુલભ નથી, દુર્લભ છે, પણ નથી એમ નહીં. જો ન હોય
તો મારે પુરુષાર્થ કરીને શું કરવું? પણ છે, દુર્લભ પણ છે. અને એ દુર્લભના કિલ્લાને ભેદવું, મારી પાસે એક એવા કિલ્લા શું, એવા અનંત કિલ્લાને ભેદી શકું, અને એ પણ થોડા સમયની અંદર, તો એવી મારામાં શક્તિઓ ભરી પડી છે. પ્રભુ જેને એનું મહાત્મ્ય આવે, એનો મહિમા જેને આવે, અને આ દુર્લભ કિલ્લાઓ ન ભેદાય એમ બને નહીં. બને જ નહીં. આશ્ચર્ય કહેવાય જો બને તો. એટલે આપણે બધા આશ્ચર્યના રૂપમાં લઈ લેવું આપણને તો, કે કેમ બને જ, ન બને એવું હોય જ નહીં. આ પુરુષે પંચમકાળમાં જ પોતાનું ફરી કાર્ય કર્યું. અને ઘણા એવા જીવોએ પંચમકાળમાં કામ કર્યું છે, પહેલા પણ કર્યું છે, હમણાં થઈ રહ્યું છે, અને ભાવિમાં પણ હજી પંચમકાળના અંત સુધી આ આત્મજ્ઞાનનું દાન આપવાનું કાર્ય જ્ઞાનીઓ દ્વારા થતું રહેશે. થતું રહેશે જ્ઞાનીઓ દ્વારા. શ્રુત પરિચિત અનુભૂતિ સર્વ કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. આચાર્ય કુંદકુંદ ભગવાન એવી એમને ગાથા મૂકવાનું મન પણ થયું કે જીવો પ્રમાદ ન સેવે, એટલે દુર્લભતા પણ મૂકી દીધું. કૃપાળુ દેવે પણ બહુ સરસ વાત કરી છે કે દુર્લભમાં દુર્લભ છે 777 પત્રાંક. અહીંયા પુણ્યની મુખ્યતાએ વાત કૃપાળુ દેવે કરી છે. વચનામૃત 777 ઈડરથી લખાયેલો પત્ર છે. યથાર્થ આપ્ત પુરુષનો એટલે તથારૂપ. આપ્ત એટલે તથારૂપ. તથારૂપ એટલે જેમ છે તેમ. ઓલું કે નથી બુદ્ધના માટે તથાગત, બુદ્ધ માટે શબ્દ વપરાય છે ને, તથાગત એટલે બુદ્ધ. એટલે તથાગતનો અર્થ એ છે કે જેમ આત્મા છે તે, ઈ મારા જ્ઞાનમાં સર્વાંગે વિકાસરૂપ છે, એવો જે આપ્ત એટલે કે વિતરાગ પરમાત્માઓએ કહેલો મોક્ષ માર્ગ, અને જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા આ આપ્ત પુરુષોના વિશ્વાસે હું એમાં પ્રવર્તી શકું એવો નહીં. તીર્થંકર પરમાત્મા કે જ્ઞાની ધર્માત્મા એ બેમાં ભેદ નથી. નિજપદ જીનપદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર કયા આત્મજ્ઞાન સુખદાય. તો અહીંયા તથારૂપ એટલે યથાર્થ શબ્દ છે ને ભાઈ. યથાર્થ એટલે જેમ છે તેમ. કેવા છે ભગવાન? કે જેવા છે તેવા છે. તો કે કેવા છે? જેવા છે તેવા એટલે તો કે જેવા હોવા જોઈએ તેવા છે. તો કે હોવા જોઈએ એટલે મને આગળ હજી કહ્યું કે કેવા હોવા જોઈએ. તો કે જેવો તું માને તેવો જ છે, ભગવાન તેવા જ છે. જેવી તારી માન્યતા હતી અને તે માન્યતા એવા જ ભગવાન છે. યથાર્થ, યથા અર્થ, પ્રયોજન, તે જેવું ભીતરમાં નિર્ણય કરેલું એવો જ પ્રયોજન કે જે તારા જ્ઞાનમાં તને અનુભૂતિ સ્વરૂપ થયું હતું એવા યથાર્થ તથારૂપ. કામ બની ગયું આટલામાં. તો આ વાત જો સ્થિર થઈ ગઈ પોતાના સ્વભાવની અંદર તો બાકી જ ન રહ્યું કાંઈ. કાંતિભાઈ, બાકી જ ન રહ્યું તો શું થાય? ઓહો,
તથા રૂપમાં આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા બસ છે ને. જે શબ્દ આપ્તનો શબ્દ કર્યો, આમ તો આપ્ત એટલે સત્પુરુષોના મુખેથી કહેવાયું અને એમના આચરણથી જે જીવે કાંઈ લીધું એ આપ્ત. લીધું એ આપતો એના માટે, બાકી ઓલા તો આપ્ત છે પણ એણે લીધું તો આપ્ત, નહીંતર સમાપ્ત. પોતે અંશે પણ જો પ્રાપ્ત કરે તો આપ્ત, અને જો ન કરે તો સમાપ્ત. પોતાની વાત છે ને. અહીંયા આ જ્યારે વાત કરવામાં આવે જ્ઞાનીઓની, ત્યારે પોતા તરફ જો લક્ષ્ય નથી જતો તો જ્ઞાનીઓના વાતથી પ્રમોદ ગુણ થાય. એ પ્રમોદ ગુણનો તને તે સમયે લાભ થાય, શુભ પુણ્ય ઉત્પન્ન થાય, પણ આત્મા તરફ દ્રષ્ટિ જતા એ જે શુભ ઉપયોગ જે છે એનું મુખ શુદ્ધ તરફ ન જાય. સમજાય છે બરોબર? બરાબર ખ્યાલ આવે છે કે નહીં? આપ્ત પુરુષોના વચનો કે આપ્ત પુરુષોની મુખાકૃતિ, ભગવાનનું મુખ યા ગુરુનું મુખ, એને જોઈએ અને જો દ્રષ્ટિ પોતાના આત્મ પ્રત્યે નથી જતી, એટલે યથાર્થ નથી થતી, તો પુણ્ય બંધ થાય. પણ જે ફળ એનાથી આવવું જોઈએ એટલે શું? તો કે તે સમયની પ્રત્યેક અવસ્થાઓ શુભની હોવા છતાં પણ એનું મુખ શુદ્ધ તરફ નથી, તો માત્ર પુણ્ય બંધ સિવાય આગળ વધાતું નથી. હવે એવા જેના વિશ્વાસે પ્રવર્તી શકાય, તો વિશ્વાસ કોનો? વિશ્વાસ મારો. વિશ્વાસ જ્ઞાની ધર્માત્મા માં મેં મૂક્યું એ વાત બિલકુલ વ્યવહારે સાચી, પણ વિશ્વાસ કોનો? મેં મૂક્યું ત્યાં. સમજાણો? મેં મૂક્યું, પણ મૂક્યું એમ કોણે મૂક્યું? તો કે મેં મૂક્યું. તો કે શું મૂક્યું? તો કે વિશ્વાસ. કોનો વિશ્વાસ? મારો પોતાનો વિશ્વાસ. એ વિશ્વાસ નામે શ્રદ્ધા ગુણની જે પર્યાય છે કે જેને દર્શન ગુણ કહેવામાં આવે છે, તો એ મારી સ્થિતિ, તે સમયે મારી ક્રિયા, મારાથી બનતી ક્રિયા, અને સહેજે સહેજે એની જોડે જ્ઞાન ચેષ્ટાઓ કરતો રહે. એ શ્રદ્ધા ગુણની સાથે જ્ઞાન ચેષ્ટાઓ કરતો રહે છે, કારણ કે એને ત્યારે જે કંઈ ઉપયોગ છે એ દર્શન ઉપયોગ છે જીવનો, તો જ્ઞાન ત્યારે શું કરે છે? તો કે ચેષ્ટાઓ આમ થવા માટે કરે છે. એને એમ જ્યારે દર્શનમાં પ્રવેશવાની બારી મળશે ત્યારે દાખલ થઈ જશે અને સમ્યક દર્શનનો વિષય થઈ જશે. હા, શું દોડા દોડ ને ભાગમ ભાગ છે? આટલી તો વિધિ છે. કેટલા શાસ્ત્ર ભણીએ તો આ વિધિ ખ્યાલમાં આવે? ભરતભાઈ, કેટલા શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આ વિધિ ખ્યાલ આવે? કેટલા ઉપવાસ કરીએ, કેટલી યાત્રાઓ કરીએ? હા, એ સુંદર મજાની વાત છે. કેમ કે દર્શન જ્ઞાન વિનાનું હોય તો એને સમ્યક કહેવાતું નથી. રાહ જોઈને બેઠું, એને કંઈ ક્રિયા તો કરવી ને. તો કે અત્યારે જીવ દર્શનમાં રોકાયો છે, શ્રદ્ધા ગુણની પરિપાટીમાં એવો ઠોસપણે પ્રવર્ત્યો છે, જ્ઞાન રાહ જોઈને ઊભું છે, આવન જાવન ચાલુ છે, સ્થિર નથી થતો ત્યાં સુધી. અને જો કાર્ય સિદ્ધિ ન થઈ તો જ્ઞાન પોતામાં પાછું સ્થિર થઈ વયો જાય અને દર્શનનું કાર્ય જે પૂર્ણ થવાનું હતું તે અધૂરું રહી જાય. ફરી પાછી નવેસરથી પ્રયત્ન કરવાનો.
એમ અનંતવાર બન્યું છે. સાધક જીવને આ અનંતવાર બન્યું છે. નવીનભાઈ, અનંતવાર બન્યું છે. આવું તો અનેક વાર બન્યું છે. અનંતવાર ન કહીએ તો અનેક વાર તો જરૂર કહીએ. કેમ કે અનંતવાર એટલા માટે ન કહીએ કે એને મનુષ્યના ભવ ઓછા છે. અને આ બધું મનુષ્ય ભવમાં અગર ઉચ્ચતર કોટીના દેવલોકમાં બની શકે, સિવાય કોઈ ભવમાં બની શકે નહીં. 4 ગતિમાં 2 જ ઠેકાણા એવા છે કે જ્યાં આ ક્રિયા બની શકે. એટલે અનેક વાર, અનંત વાર નહીં. અને બન્યું હોય તો કેવડી જાણે. આપણો વિષય છોડી દીધો. આપણે આપણો વિષય છોડી દીધો. તો પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ તો જોઈએ ને ભાઈ. કમાવેલો નહીં, પુણ્ય કમાવેલો નહીં, પુણ્યમાં જાગૃતિ રાખીને પુણ્ય પામેલો. નહીં, મુશ્કેલ છે થોડી. જીવ જો કરે તો પામે નહીં. કેમ કે કર્તામાં એવો દુર્ગુણ છે કે બીજા કોઈને લાવતો નથી. હું જ્યારે કરતો હોઉં ત્યારે કોઈને ચલાવવું નહીં. હો, બસ આ ખ્યાલ રાખવાનો. એમ અહીંયા પણ એમ જ સમજવું. અહીંયાથી ખાલી આટલો રૂમાલ રાખવો એને બરોબર ન રહ્યો તો પાછો હું એને ઠેકાણે રાખું. કરતા છું ને આનો, તો પામવું. તો શબ્દ છે પામવું. તો સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ. કોઈ એવા પુરુષનો આ જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ. આ મફતનું નથી. આ બધું કૃપાળુદેવના માર્ગમાં આપ આવી ગયા, આ ક્ષેત્રમાં આવી ગયા, એ મફતનું નથી. એના પાછળ તમે ખૂબ કિંમત ચૂકવી છે. પણ અત્યારે એ લક્ષ્યમાં નથી તો એનું મહાત્મ્ય આવતું નથી. બહુ કિંમત ચૂકવી છે આપે. હા, આપે બહુ કિંમત ચૂકવી છે. અહીંયા આવી ગયા. હા, એ લક્ષ્યમાં નથી ને. અત્યારે જ્ઞાનથી નીકળી ગયું છે, બુદ્ધિથી હારી ગયું છે. એટલે અત્યારે યાદ નથી. પણ બહુ પુણ્ય કર્યું હોય શાંતિભાઈ. જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ. હવે અહીંયા આવી ગયા, પણ આની ઓળખાણ થવામાં મહત એટલે સામાન્યથી વિશેષ. ઓલું સામાન્ય જ્ઞાનને વિશેષ તે પર્યાય એમ નહીં. હો, એમ પાછું સામાન્ય એમ ન લઈ લેવું. સામાન્ય એટલે સહજ બનતી ઘટના. એનાથી વિશેષ એટલે કાંઈક એવું તમે કર્યું છે કે આપણે બધાએ એવું કર્યું છે કે એની ઓળખાણ પણ અંશે તો થઈ છે. થઈ છે ઓળખાણ અંશે. થઈ છે ને નવીનભાઈ? થઈ છે ઓળખાણ, ચોક્કસ થઈ છે. અને જેટલી ઓળખાણ થઈ છે તેટલું મારું કાર્ય પણ થયું છે. એની ક્યાં ના છે? જેટલી ઓળખાણ થઈ તેટલું કાર્ય પણ થયું છે. એમ તો ન હોય. કાર્ય ઓળખાણ વિના થાય એમ બને નહીં. કોઈ પણ ક્રિયામાં કરણ હોય, સમજાણો? એના વગર કોઈ ક્રિયા બનતી નથી. કરણ વગર કર્તાની ગેરહાજરી હોય છે. તો ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ. અને તેની આજ્ઞા ભક્તિ એ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ. આ 2 વખત કેવું પડ્યું. એક જ્ઞાનથી મહત, એક દર્શનથી મહત. 2 થી મહત ભાવ લીધો. મહત 2 વખત કહેવાનું શું કારણ?
પરમ કૃપાળુ દેવને? તો કે એક જ્ઞાનથી પણ મહત અને એક શ્રદ્ધાથી પણ મહત. દર્શન નામે શ્રદ્ધા, જ્ઞાન નામે સમજણ. બહુ કદાચ આપણને ઓલું જ્ઞાન આવે ને, તો જ્ઞાન નામે સમજણ સાચી. અને દર્શન નામે શ્રદ્ધા. મૂકીએ છીએ ને, કેટલી જગ્યાએ મૂકીએ છીએ જો ને શ્રદ્ધા. કેટલી જગ્યાએ મૂક્યું છે, પણ જ્યાં મૂક્યું છે ત્યાં કદાચ કાર્ય નથી થયું, પણ આમાં મૂકવાથી તો થશે. કારણ કે શ્રદ્ધા મારી, મૂકવી એમાં. શ્રદ્ધા મારી, મૂકવી એમાં. એક વખત રાવણની લંકા નગરીથી બધું ઠીકઠાક થઈ ગયા પછી મંદોદરીએ 12 મહિના સુધી રામને રોક્યા. તો કે અહીંયાના મહેમાન ગતિ માણો પછી જાઓ. હવે જો ખરેખર રાવણે રામને માર્યા હોય તો આવી મહેમાન ગતિ ન મળે ને. રામે રાવણ માર્યો એમ નહીં, એમ નથી. તો 12 મહિના પછી એની મંદોદરી રાણી શા માટે મહેમાન તરીકે એને 12 મહિના રાખે? કોઈ પતિના મારનારને આવું માન આપે? આપે? ન આપે ને. તો એનો અર્થ તો એ થયો ને કે રામે રાવણને માર્યો નથી. કે એ સત્ય છે? એ સત્ય છે ભરત? રામે રાવણને માર્યો ના. કેમ ન મારે? તો કે આ જીવ કોઈને પણ મારી શકે એમ નથી. મારવાના ભાવ કરી શકે એનો પાપી થાય, પણ મારે એનું એને પાપ ન લાગે. આ જૈન દર્શન. કેમ કે મારી શકતો નથી અને એ મરતો નથી. એવા 2 ભાગ જીવના સદાએ અનંતકાળથી જીવંત છે અને જીવંત રહેવાના છે. પણ મારનારના ભાવ ઉપર એની પાપ અને પુણ્યની વિધિ છે. તમે જયંતિભાઈ પુસ્તક બી નથી રાખતા. પુસ્તક તો રાખો કમસે કમ, એ તો જોવાય, વાંધો નહીં. એમાં હું વાંધો? હા રાખો, હમણાં લ્યો પુસ્તક આપો એમને. પુસ્તક આપો એમને. એમ પછી નહીતર ઊંઘ આવે, ચોકા આવે. પછી જોકા આવે તો આપણને જ્ઞાનાવરણીય કર્મ બંધાય. બીજા ભાવમાં ક્યાં જવું પડે એનું કોઈ નિયમ નહીં. એક ઇન્દ્રિય રે માત્ર આપણને. હા જુઓ, 777 પાનું ખોલો. એ તો બધું કામ આવડે કે નહીં? કઈ બસ કોટડા જાય છે એ ખબર છે કે નહીં? હા, એનું બોર્ડ વાંચતા આવડે કે નહીં? ભુજમાં એસટી ડિપો ઉપર ખ્યાલ આવે કે નહીં કે આ કોટડા જાય છે? હા એમ. તો આ 777ની જે બસ છે એ અત્યારે મોક્ષ માર્ગ તરફ જઈ રહી. હા, નહીતર ઊંઘ આવે જયંતિભાઈ. એટલે થોડુંક જોવું, વાંચવું, કાંઈ વાંધો નહીં. જેટલું આપણને આવડે એટલું. ભણ્યા તો છીએ આપણે. તો તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત્ય પુણ્ય જોઈએ. આજ્ઞામાં રહેવા માટે મહત જ્ઞાન પણ અને દર્શન પણ બંને પુણ્ય એવા જોઈએ કે એમની આજ્ઞામાં, એટલે એમણે જે કહ્યું છે તે. હવે આપણી વાત ચાલતી હતી રાવણને રામને. પછી રામ થોડોક દિવસ ત્યાં રહ્યા, પછી આવ્યા અયોધ્યા આવ્યા. તો બીજા દિવસે સભા ભરી અને પોતાના આ રાવણ ઉપર વિજય મેળવી અને સીતાને પાછા લાવવામાં જેટલા લોકોનો જે કાંઈ પણ હિસ્સો હતો તે એક રાજના નિયમ પ્રમાણે બધાને ભેટ આપી. એવો નિયમ, બધાને ભેટ આપી. તો બધાનો વારો લાગી ગયો. પછી એમ રામે બધાને એમ કહેતા હતા, રામ કે તમે તમારી યથાર્થ જગ્યા ગ્રહણ કરી લો. તમે તમારી યથાર્થ, તમારા મનમાં જે કંઈ આવે તે, તમારા મનમાં જે કંઈ ઉપજ હોય તે. આ બધા સિંહાસન ખાલી પડ્યા છો, બધી સીટો છે,
એમાં તમને જે કંઈ મનપસંદ થાય એ લઈ અને ત્યાં તમે બેસી જાઓ. એ તમારી ગિફ્ટ છે. ગિફ્ટ ને શું કે, કેમ કે તમે રાવણના યુદ્ધમાં જે કંઈ તમે અનુદાન આપ્યું છે એનું અમને તમને બહુમાન કરવું છે અને તમને પ્રેઝન્ટ આપવી છે, એક ભેટ આપી છે. તો ત્યાં રાજા શું ભેટ આપે? કોઈ પદવી આપી દે, 4, 8, 10, 15, 15, 25 ગામ આપી દે, સમજાણો ને એની આવક શરૂ થઈ જાય. અહીંયા હમણાં શું આપે છે? હમણાં બહુ કોઈ બહુ આપણા ઉપર મહેરબાન થઈ જાય તો શું આપે? તે ત્યારે એ જમાનામાં એ સમય હતો કે ગામ આપી દે, 8, 10, 15 ગામ બધાને આપી દે. તો કે બધાને તમે વિચાર કરી લો, મનથી પૂરેપૂરો વિચાર કરી લો અને મનનો નિર્ણય થઈ જાય અને પછી એ આસન ગ્રહણ કરી લો. હનુમાનનો વારો આવ્યો. રામ ભક્ત હનુમાન. આપણે બધા રાજભક્ત હનુમાન છીએ. હા, આપણે હનુમાન થઈ જવું, રાજભક્ત હનુમાન. ઓલા રામ ભક્ત, આપણે રાજભક્ત હનુમાન. હે જયંતિભાઈ, રાજભક્ત હનુમાન. હા, તો એનો વારો આવ્યો હનુમાનનો. તો હનુમાનને કીધું રામે કે હનુમાનજી, તમારા મનમાં જે કંઈ ઉપજ થતી હોય અને તમારું મન જ્યાં કહે તો આટલા આસન હજી બાકી છે, તમે તે ગ્રહણ કરો તો એ તમે તેના માલિક. આટલું બોલ્યા તો રાવણ ધ્રુસકે ધ્રુસકે રડ્યો. ધ્રુસકે રડ્યો. અરે હનુમાન તો ધ્રુસકે રડ્યો. થયું શું? રામ વિચારમાં કરે પણ એના સિંહાસનથી ઉઠીને તો જવાય નહીં. એટલે લક્ષ્મણ આવ્યા. તો કે હનુમાનજી શું થયું તમને? કેમ આટલું બધું રડો છો? તો જવાબ ના આપે. ઘણા સમય પછી રડ્યા પછી જ્યારે વિભીષણ પાછા આવ્યા ત્યારે વિભીષણને કીધું. વિભીષણે પૂછ્યું કે કેમ હનુમાનજી આટલું બધું રડો છો? વિભીષણ સાથે આવેલા. તો કે વિભીષણને કીધું પછી તો કે શું કહું? રામને જઈને કહો મારે અહીંયા મનથી નક્કી કરવાનું છે અને મન તો મેં રામને આપી દીધું છે. હવે મારી પાસે મન તો છે નહીં, હું તો સાવ ખાલી છું, તો કોનાથી નિર્ણય કરું? આ વિભીષણે સમાચાર આપ્યા રામને. રામની આંખો પણ ભીની થઈ, હનુમાનની ભીની થઈ, વિભીષણની ભીની થઈ. આખી સભામાં આ વાત જાહેર કરવામાં આવી ત્યારે બધા સભાજનોની આંખમાં એટલી ભીનાશ આવી કે આનું નામ કહેવાય ભક્તિ, આનું નામ કહેવાય સમર્પણતા, આનું નામ કહેવાય અર્પણતા અને આનું નામ કહેવાય એક ગુરુ પ્રત્યેનો આદર સન્માન. કે મેં તો મન આપને પહેલું આપી દીધેલું કે જ્યારે હું એમને મળ્યો તો રામને કહ્યું કે મારી પાસે એ મન નામની મૂડી નથી, હું કયા આસન પર બેસું? મારું મન તો છે જ નહીં. તો આપને સોંપી દીધું છે રામને. જો આવી સ્થિતિ હોય, આનું નામ આજ્ઞા ને આનું નામ ભક્તિ, સમર્પણ, અર્પણતા, બધું આનું નામ કહેવાય. મન જ મરી ગયું છે મારું, એટલે કે આપને સોંપી દીધું, પતી ગયું. મારી પાસે એવું કંઈ છે જ નહીં. અને પછી એ જ સભાની અંદર હનુમાનજી કહે છે કે રામને કહો મન તો મેં આપને આપી દીધું, હવે આપ મારા હૃદયની અંદર પધારો. બસ હવે છેલ્લી આ ઈચ્છા છે. અને પછી રામ પ્રવેશે છે અને છાતી ચીરીને જે બતાવે છે એ પ્રસંગ પ્યારનો છે કે રામ અને સીતા હૃદયમાં બેઠા છે, હનુમાનજી છાતી ચીરીને ઊભા છે અને લોકો પ્રત્યક્ષ રામને વંદન કરવા માટે ઊભા નથી થતા, પણ હનુમાનજીની અંદર જે રામ દેખાય છે ત્યાં જઈને એમને વંદન કરે છે. કેમ કે એમને હનુમાનને વંદન પણ કરવાતા, પણ રામની હાજરીમાં વંદન ન થઈ શકે માટે ત્યાં રામ દેખાય છે તો એમાં હનુમાનજી પણ ઊભા છે તો હનુમાનને પણ વંદન થઈ જાય. આ ઓલું બતાવે છે ને તે એ ત્યારની વાત છે. એ ત્યારની વાત છે.
શું કરે? આમ જ્યારે રાજને હૃદયમાં બેસાડીએ ત્યારે પ્રભુ જે થવાનું હોય તે થાય. આપણે તો નિશ્ચિત રાજ હૃદયમાં રમજો નિરંતર, હૃદયમાં રમજો નિરંતર. આજ હૃદયમાં રમજો, પરમ કૃપાળુ તુમે પરમેશ્વર. અવિનય મુજ દૂર કરજો રે, ગુરુ રાજ હૃદયમાં રમજો રે. આ દિલદાસ તણું દિન જાણી, પદ પંકજ ત્યાં ધરજો રે. અહીંયા ધરજો. પદ પંકજ ત્યાં ધરજો રે. દિલ પર. ગુરુ રાજ હૃદયમાં રમજો રે. આપ અમાપ અહો કરુણા કર, મુજ મનને વસ કરજો રે. મનોનિગ્રહના ગ્રહ જે નડ્યા છે ને, મનોનિગ્રહના જે ગ્રહ નડે છે ને, એ આ ગ્રહ આ રીતે દૂર થાય. જોયું? મુજ મનને વસ કરજો રે. હવે આ પુરુષ આપણા હૃદયમાં આવે તો મનના તુફાન સહે ખરો? તે ન સહે. સહેજ નહીં. અંતરમાં આવી ગયો તો મનના તુફાન બધા સમી જ જાય. શરણાગત બાળકને તારી, સમતા પદમાં ધરજો રે. ગુરુ રાજ હૃદયમાં રમજો રે. કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે. ગુરુ રાજ હૃદયમાં રમજો રે. સંત કૃપાથી સન્મુખ આવી, સંત કૃપાથી સન્મુખ આવી, વાત નિરંતર કરજો રે. એ વાત નિરંતર કરજો રે. પ્રભુ નિરંતર અમારી સાથે વાત કરજો. અમારી બીજા કોઈ સાથે વાત કરવામાં હવે જરી પણ રસ રહ્યો. ગુરુ રાજ હૃદયમાં રમજો રે. તો એવા જ્ઞાનીના વચન છે. શું કે છે? એવા જ્ઞાનીના વચન છે. જો છે જયંતિભાઈ, જુઓ ક્યાં છે? જુઓ, ફરી પાછું ખુલ્લું રાખ્યું છે પણ જોતા નથી. 777
602 પાના પર છે, 602 પાના પર જો નીચે જુઓ એકદમ. તે સાચા છે. શું કે છે? તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. આ અનુભવ થાય એવું છે. કૃપાળુદેવ શું ખરા કેવું અહીંયા સિક્કો માર્યો છે. આમ તમે જો કરો તો આમ અનુભવ થાય, આમ કરો તો આમ અનુભવ થાય. ત્યાં તેમ અનુભવ કરો તો આ એ નહીં, કેમ અનુભવ કરો એમ નહીં. આમ અનુભવ કરો તો આમ અનુભવાય. આમ ને કેમ ને એમ નહીં. આમ અનુભવ કરો, એમ અનુભવ કરો તો એમ અનુભવાય. એમ પ્રવર્તો તો અનુભવ એમ થાય. કહો એમ પ્રત્યક્ષ જો ક્રિયા કરો, પુરુષાર્થ નામે કરો તો એમ અનુભવાય. કેમ કે જેવો પુરુષાર્થ તેવું ફળ. દસ 15 મિનિટ છે આપણી ચાલુ વિષય તો જોઈએ. મનોનિગ્રહના વિઘ્ન. આ ગ્રહ છે ને મોટો, પૂજા ચાલે છે એની. આજ કેટલા દિવસ થયા આ નવગ્રહની પૂજા ચાલે છે. નવગ્રહના મંદિર તો લોકો બનાવે છે, એમાં જૈનોએ હવે બનાવતા થઈ ગયા. પણ આ ગ્રહ મોટો નડે છે એની પૂજા તો પોતે કરે તો થાય. મૂર્તિ એ પોતાની, હા, અને અસ્થિ એ પોતાની, અને નાસ્તિનું જેટલું લે એ પણ પોતાનું. ત્યારે આની પૂજા સફળ થાય. પેલા બનાવે છે ને બધા અત્યારે તો. હવે જૈનોએ નવગ્રહના મંદિરો બધા બનાવે છે. અહીંયા કહે છે કે કોઈ નડતું નથી સિવાય આ મનોનિગ્રહના ગ્રહ નડે છે. ઓલા બિચારા બુદ્ધ શું ને ગુરુ શું ને શુક્ર શું ને શનિ શું ને રાહુ શું ને ચંદ્ર શું, એ ક્યાં બિચારા, એમને ફુરસદ ક્યાં છે? એ બિચારા અત્યારે દુઃખથી ગ્રસ્ત છે. આ ગ્રહ બધા પોતે દુઃખથી ગ્રસ્ત છે. ગ્રસ્ત છે નામ ઘેરાયેલા છે. અને આ પૂજન છે, સત્ય પૂજન તો આ છે કે એ જે ગ્રહ છે, મનોનિગ્રહના જે ગ્રહ છે, એ મને કેવી રીતે પરેશાન કરે છે અને હું પરેશાન થાઉં છું, આની આ વિધિએ તે અત્યારે દૂર જાય, બીજી વિધિથી નહીં. અને આ તો એવું છે, આ બધા મૈત્રીથી જાય. એમની સાથે મૈત્રી કરો ને તો વયા જાય બધા. એમ આવે ને કે ભાઈ સોયથી કામ ચાલતું હોય, જો સોયથી કામ ચાલતું હોય તો પછી તલવાર શા માટે લેવી? આ બધા તલવાર લઈ લે છે. આપણે સોયથી કામ ચલાવીએ છીએ. 1 કલાકમાં તો પૂજા બી થઈ જાય, જ્ઞાનનું સમ્યક નિર્ણય પણ થઈ જાય, શ્રદ્ધા ગુણની પણ સમ્યક પરિણતિ થઈ જાય. મજો મજો. ન કોઈ સાધન, ન કોઈ ઉપકરણ, ન કોઈ ફળ ફૂલ, કાંઈ નહીં. આ અદ્ભુત પૂજા છે રોજ તમારી. મનોનિગ્રહના જે દોષો છે એને જવા માટેનો આ ઉત્તમ પૂજન ચાલે છે. તમારે જાહેરાત આપી હોય તો આપજો શાંતિભાઈ, કે ભાઈ ગ્રહ જાય એની ઉત્તમ પૂજન ચાલે છે અમારે ત્યાં. 18 દોષ છે ને ભાઈ, તો 18 દોષ કેમ જાય એનું પૂજન ચાલે છે. અને જે આ પૂજનને છોડી અને જે બીજા પૂજન કરે કદાચ ફળ ફૂલવાળા કે સ્વાહા કરીને, એમાં જાય કે ન જાય કાંઈ નિયમ નહીં. પણ અહીંયા તો જો પોતે નિર્ણય કરે તો જાય જ. એ બિલકુલ સાચી વાત છે. એમાં જરીએ મીન મેઘનો ફેર નથી. કેમ કે રાજ હૃદયમાં રમે છે.
રાજ હૃદયમાં રમે છે. આપણે 9 જોયા હતા કે 10મું બી આવ્યું હતું. આપ વડાઈ, આપ વડાઈ, અહંકારનો બીજો ભાગ. આપ વડાઈ, અહંકારનો બીજો ભાગ. એ કરવા જેવી નથી. આપ વડાઈ ક્યાંય કરવા જેવી નથી. કેમ કે એનાથી પોતાના જ્ઞાનને અંધકારમાં લઈ જવા જેવું થાય. જેવી રીતે આપણે ભરતભાઈ ભગવાનને ફૂલ ચડાવે છે બધા, અહીંયા આપણે તો નથી ચડાવતા, પણ ભગવાનને ફૂલ ચડાવ્યા પછી પણ હળવા ફૂલ થયા જોયા કોઈને? આપણે હળવા ફૂલ થઈ ગયા, ભગવાનને ફૂલ ચડાવે એમ થયું ક્યારે? પણ અહીંયા થવાય, અહીંયા થવાય. તો આપ વડાઈ એક શિલ્પકાર હતો, એને આવી જ રીતે ટૂંકામાં એક દ્રષ્ટાંતમાં આવી જવાય. આપ વડાઈ એટલે અભિમાનની વાત તો આવી ગઈ. અહંકાર કહો, અભિમાન કહો, આપ વડાઈ કહો. એક શિલ્પકાર હતો, એનો સમય થઈ ગયો, એને ખબર પડી ગઈ. યમરાજ આવી કરીને પેલા દરવાજે બારના ટકોરા દઈ ગયેલા. આપણને પણ દઈ જાય છે, ખબર નથી પડતી. આપણને પણ દઈ જાય છે. યમરાજ આવે દરવાજે ટકોરા દઈ જાય, એમને એમ નથી આવતા. કારણ કે એ પણ મહેમાન ગતિ સારી રીતે માણવા ઈચ્છા કરે છે. કારણ કે આપણા ઘરે મહેમાન આવે તો હવે અત્યારે મુંબઈમાં તો ફોન કરીને આવે તો સારું, પણ એમને એમ જો ટપકે તો આપણને ગમતું નથી. એટલે ફોન કરીને આવે તો સારું એમ કે પછી તૈયારી હોય કાંઈ બી. અને આપણે પણ જરાક થોડાક એટેન્શનમાં હોઈએ. અગર ન મળવું હોય તો એમને કહી પણ શકીએ કે અત્યારે અમે નહીં મળીએ, પછી વળી ફોન કરજો. પણ હવે અત્યારે એવું બધું થઈ ગયું છે કે ફોન કરીને જ આવે છે. એમ પણ આ અહીંયા યમરાજ પણ ફોન કરીને આવે, એ આવું છું એમ. હવે આપણને ખ્યાલ નથી આવતું, કારણ કે સતત મૃત્યુથી ડરતા રહીએ છીએ ને, એટલે ઓલું ખ્યાલ નથી આવતું. પણ એ ટકોરા મારે છે, ચોક્કસ ચોક્કસ ટકોરા મારે છે. તો એમ ટકોરા મારવા આવી ગયા હતા, એને ખ્યાલ આવી ગયું. તો એણે પોતા જેવા 8 શિલ્પી એના જેવા જ બનાવીને મૂકી દીધા. 8 ચિત્રકાર 8 મૂકી દીધા, એના જેવા માણસોને મૂકીને 8 કહી દીધા, કરી દીધા. એવો આબેહૂબ બિલકુલ એકદમ. તો કે મૂંઝાશે યમરાજા, હું બચી જઈશ અને લઈ જશે તો મારા પુતળાને એકાદને લઈ જશે તો એમાં કંઈ મને વાંધો આવે એમ છે ને. અને ત્યાં તો પછી યમરાજાને તો બીજી ફુરસદ નથી. યમદૂત જે લઈ આવ્યો એ યમરાજા એનું નિદાન કરી નાખે. આ બધી કથા છે હો, આ વાત તો કંઈ આ રૂપક છે ખાલી. હા, તો એનું એ વિસર્જન કરી નાખે. એટલે યમરાજાને તો જાણે ખબર નહીં પડે, કારણ કે યમદૂત લઈ આવ્યો એ સાચું. પણ હવે આ યમદૂત બધા આવ્યા 2-3 જણ લેવા માટે, હાલું કાંઈ ઓળખાય નહીં. હવે આમાંથી કોને લઈ જવું? કારણ કે બધા સરખા લાગે. 15 મિનિટ, અડધો કલાક ઊભા રહ્યા, 1 કલાક ઊભા રહ્યા, પણ સાલું કાંઈ સળવળાટ કોઈનામાં જોવામાં આવ્યો નહીં. હે, એટલે થાકીને ગયા પાછા. થાકીને પાછા ગયા. યમરાજના દરબારમાં પાછું કીધું કે યમરાજા કે આ જરાક થોડીક વાત આવી બની ગઈ છે. એ છે તો કોઈક આપણે હોશિયાર માણસ લાગે છે, 8-9 ભેગા એણે સુવડાવી દીધા છે. હવે એમાંથી સાચો કયો અમને સમજાતું નથી. આપ કંઈક કહો, અગર આપ ચાલો તો કંઈક ખ્યાલ આવે. તો કે મારે ચાલવાની જરૂર નથી, મનુષ્યોની રીત મને ખબર છે. હું તમને એક મંત્ર આપું છું, એ ત્યાં જઈને કહેજો તો સાચો હશે એ પોતાની મેળે ઊભો થઈ જશે. મંત્ર આપ્યો, ત્યાં ગયા તો બસ ઊભા રહ્યા. તેવું કીધું કે હાલો આ શિલ્પકાર છે તો બડો હોશિયાર, ક્યાંય પણ બિલકુલ ભૂલ નથી કરી, પણ એક ભૂલ રહી ગઈ છે એની. ત્યાં તો થયો ઊભો, પકડાઈ ગયો. તો કે કઈ ભૂલ થઈ છે? કોઈ ભૂલ મારી હોય નહીં, કે હું કરું એમાં ભૂલ ન હોય, તમે ભૂલ કાઢનારા કોણ? થઈ ગયું. કેવા તો કહેવાય ગયું, પણ પાછું એને ખ્યાલ આવતો કે થઈ તો ભારી. એ આપ વડાઈ.
અને કૃપાળુદેવનો તો એક શબ્દ પણ છે કે પોતાની જેટલી મોટાઈ માને છે એટલા હલકા સમજવા, એમ શબ્દ છે. એટલે આપ વડાઈ ખરેખર કરવા જેવી નથી. અને કરો તો સૌમ્ય ભાવે કંઈ કહેવું હોય તો તમે કહી શકો, પણ અંદરથી તમને એ ખ્યાલ હોવું જોઈએ કે આમાં વડાઈ નથી, પણ જે કાર્ય થવાનું હતું તો તે સમયે તે કાર્ય થયું છે. માત્ર મારી તો તેમાં હાજરી હતી, હાજરી સિવાય મારી કાંઈ બીજી કાંઈ આમાં ક્રિયા મેં કરી નથી. બસ માત્ર હાજર રહ્યા હતા અમે, બસ એમ આપ વડાઈ. પછી 11મો બોલ છે તુચ્છ વસ્તુથી આનંદ. કેટલી વસ્તુ જગતમાં તુચ્છ છે તો કે એકે વસ્તુ કોઈ સ્વચ્છ છે જ નહીં, બધી તુચ્છ છે. એક સ્વચ્છ છે તો મારો આત્મા ને એનું જ્ઞાન. બાકી બધી વસ્તુઓ વિશ્વમાં જેટલી છે તેટલી તુચ્છ છે. તુચ્છ કેતા નાશવંત. સમજાણું? જે નાશવંત હોય એ બધી તુચ્છ જ હોય. સમજાણું? નાશવંત, જેનો નાશ થવાનો છે આજે કાલે, 50 વર્ષે, 100 વર્ષે, 200 વર્ષે, 500 વર્ષે, ગમે ત્યારે. આ સરસ હિમાલય આપણને દેખાય ને, માણસો જોવા જાય, લેહ લડાખ ત્યાં હિમાલય જોવા જાય છે, પણ એ પણ નાશવંત છે. અરે શત્રુંજય શાશ્વત કે છે, એક સંપ્રદાય છે એ શાશ્વત કે છે શત્રુંજયને, પણ હોઈ શકે નહીં. કેમ કે કોઈ પણ અણુ પરમાણુ એક જ સ્થિતિએ અનંતકાળ સુધી રહી શકે નહીં. તો એમાં બધા પરમાણુઓ છે, અણુઓ છે, તો પરાવર્તન રૂપ છે. ભગવાનની વાણીમાં આવ્યું છે 6 દ્રવ્યમાં આવેલું એક દ્રવ્ય છે જળ, તો એનું તો રૂપાંતર થયા કરે છે. તો શાશ્વત કેમ હોય? અમે એક મારા સાહેબને કીધું તું, લાકડી લઈને ભાગ્યા. જાઓ છો કે નહીં? વાત નહીં કરતા આવી અહીંયા શાશ્વત છે ભાઈ. મેં કીધું હા ભાઈ ચાલો ઠીક છે. પછી એમને જતા જતા મેં કીધું શત્રુ અને એના ઉપર જય કરનારા શાશ્વત છે. પછી બીજા બધા ઉભા હતા 8-10 જણા કે બહુ સાહેબે સારી વાત કરી. ત્યાં એને નડ્યા. શું કીધું? સારી વાત કરી, ચાલો તમે બહાર જાઓ. મેં કીધું મારે શત્રુ છે, શત્રુનો વિજય કરનારા આ જીવો ઉપર આવ્યા કરશે. વિજય કરીને શત્રુ એટલે અરી, નમો અરી, અરી એટલે શત્રુ, અરિહંતાનંદ થયા કરશે. અને એના ઉપર વિજય પ્રાપ્ત કરનારા જીવો પણ થયા કરશે. એ શાશ્વત છે. તો એવો તો એક જ પદાર્થ છે આત્મા, એ શાશ્વત છે. એટલે અહીંયા તુચ્છ વસ્તુ, તુચ્છ સ્વચ્છ એકો આત્મા છે. એકોહમ છે ને. બાકી બધા અશાશ્વત, અનિત્ય. આ એક નિત્ય હોય, એ કદી તુચ્છ ન હોય. અને જે તુચ્છ હોય એ પોતાના આત્મા સિવાય જગતના બધા પદાર્થો તુચ્છ. દીકરી વાલી હોય, જમાઈ વાલો હોય, દીકરો વાલો હોય, તુચ્છ. સારું કેમ લેવું? ઘર એટલું મજાનું હોય, 5 રૂમનો બંગલો હોય, ભરતભાઈ એવા 2 હોય, બધા તુચ્છ. ઘરે હમણાં કાલે કોઈ કીધું તું 15 ગાડી છે. કોની વાત ચાલતી હતી? 15 ગાડી છે કોક તો હતું. જુઓ નામ લેવાય નહીં. ઓહો, બધું તુચ્છ ભાઈ. તારી 50 લાખની ગાડી પણ તુચ્છ છે. એના ઉપર લખેલું છે કે હું કાયમી નથી. આપને વાંચતા આવડવું જોઈએ. દીકરી જમાઈ દીકરા ઉપર લખેલું છે કે હું કાયમી આપની દીકરી નથી. જમાઈ ઉપર લખેલું, દીકરા ઉપર લખેલું, ઘર ઉપર લખેલું, ઘરેણા ઉપર લખેલું, ગાડી ઉપર લખેલું, બધા ઉપર લખેલું છે કે હું કાયમ નથી. હું કાયમ નથી? તો પછી હું એ કાયમ નથી શું છે? તો કે હું કાયમ નથી. પછી જરાક ઝીણા અક્ષરે લખેલું હોય કે તું પણ કાયમ નથી. તું એટલે કોણ?
તો કે આ દેહ, શરીર, મન, બુદ્ધિ એ પણ કાયમ નથી. હવે લખેલું તો છે શાંતિભાઈ, પણ હવે ચશ્મા જોઈએ ને કે વાંચી શકીએ. વાંચી શકે એવા ચશ્મા જોઈએ, અને એ ચશ્મા કઈ દુકાને મળતા નથી, એ તો સદગુરુની ભેટ છે. કોણ આપે એવા ચશ્મા? ભાઈ ગુરુ આપે. તો તુચ્છ વસ્તુથી આનંદ. ત્રણ બાબત એક ખાસ કરીને ખ્યાલ રાખવા જેવી છે કે અધમ પુરુષ જે હોય, અધમા અધમ અધિકો પતિત નથી આવતું આપણે એ પ્રભુના દ્વારા પૂરું થયું. અધમા અધમ, તો અધમ એ પુરુષ બે આબરૂ થાય એટલે જગતમાં એની આબરૂ વહી જાય એવા દુષ્ટ કામ એને કરવા છોડી દેવા જોઈએ. તો પોતાની અંદર રહેલો જે તુચ્છ ભાવ છે એનો અભાવ થઈ જાય. કારણ કે એ તો ભાવ છે, એક સમય પોતે તો શાશ્વત છે, સનાતન છે, અને એને કારણે આ દેહ પણ શુદ્ધ છે, દેહની અંદર રહેલું મન પણ શુદ્ધ છે, બુદ્ધિ પણ શુદ્ધ છે. પણ જે કુબુદ્ધિ છે અને મન જે વાનરવેડા કરે છે અને એની અંદર ઉત્પન્ન થતા જે વિકાર અને વિભાવ જે છે એ તુચ્છ છે. એમ અહીંયા અધમા અધમ પુરુષ લેતા પોતાના જ્ઞાનમાં આ વસ્તુ આવે છે કે હું બે આબરૂ થાઉં એવા દુષ્ટ કામ મારે કરવા જોઈએ નહીં, જેનાથી મારી આબરૂ જાય અને કુટુંબની આબરૂ પણ જાય, મારા બાપા ને દાદા પણ નિંદાય અને આખો વારસ પણ નિંદાય. એવા દુષ્ટ કામ મારે કરવા જોઈએ નહીં. એક એ અધમા અધમ. મધ્યમ માણસ કેવો હોવો જોઈએ આપણે તુચ્છ વસ્તુના આનંદમાં? તો કે પરલોક ન બગડે મારું, એના માટે બી એ ખરેખર ખબરદાર થઈ અને દરેક સમયે ખબર રાખે. ખબરદાર થઈને ખબર રાખે. સમજાય કે હવે આ ભાવમાં તો જે કંઈ થયું ભલે કાર્ય ન થયું, પણ પરભવમાં પણ મારું હવે કોઈ પણ ન બગડે તેની અત્યારથી એ તૈયારી રાખે કે જેના જ્ઞાનમાં આ તુચ્છ શબ્દ વિશ્વના તમામ પદાર્થો ઉપર છવાયેલો છે. વિશ્વના તમામ પદાર્થો તુચ્છ છે, એક હું સ્વચ્છ છું, નિર્મળ મારો આત્મા છે. એની અંદર પ્રતિબિંબ થતા સર્વ પદાર્થો પણ મારા માટે કાંઈ કાર્યકારી નથી. ત્યાં સુધી લઈ જવું જ્ઞાનને, ત્યાં સુધી લઈ જવું તો જ એની સ્વચ્છતા જળવાય. અને ઉત્તમ થી નિર્ણય કરવો કે હું સ્વભાવથી જ ખરેખર સ્વચ્છ છું, નિર્મળ છું, આનંદ રૂપ છું, મારામાં કોઈ અવગુણ નથી, સદગુણોથી પરિપૂર્ણ છું. જેમ સ્વચ્છતાથી પરિપૂર્ણ છું તેમ મારા આત્માના અનંત ગુણોથી હું પરિપૂર્ણ છું. જે કાંઈ તુચ્છપણું અત્યાર સુધી મેં અનુભવ્યું છે, જાણ્યું છે જ્ઞાનમાં, અને જેટલું કંઈ દેહ રૂપે, મન રૂપે, બુદ્ધિ રૂપે માણ્યું છે એ બધું મારાથી પર હતું. મારી ભૂલ તો એટલી જ રહી ગઈ કે જે પર હતું તેને સ્વ માનીને અજ્ઞાન રૂપે પરિણમ્યો. એ મારી મોટામાં મોટી ભૂલ હતી. માટે પરલોક મારું ન બગડે, સ્વભાવ જ મારું એવી રીતે સ્વચ્છ રહે અને વિશ્વમાં બે આબરૂ થવાનો દર સતત રહ્યા કરે તો ખોટા કામોથી તે બચતો રહે. આ વાતને લઈને આપણે અહીંયા આ તુચ્છ વસ્તુથી આનંદ લેવાની જે આપણી કુટેવ છે એ કુટેવથી પાછા વળીએ અને ભગવાનના સાનિધ્યમાં ભગવાનની સાથે રમીએ. રમવાનું મન થાય તો એમની સાથે રમજો. કેરમ બોર્ડ લઈ લેવું, સામે કૃપાળુદેવને બેસાડવા, પછી સામે પોતાને બેસવું. સાહેબ આમ કકરી મારે તો સાહેબની કકરીને ટચ ન કરવું, પણ સાહેબ ઘરમાં આવી ગઈને જો બાજુમાં ઊભી હોય તો સાહેબની રજા લેવી. તો કે સાહેબ આ કાંકરી હવે નાખો અંદરમાં, તો
તો સાહેબ કે તો જ નાખવી. પોતાના ઘરમાં આવી ગઈ હોય, કાંકરી બિલકુલ કિનારે પડી હોય, આટલું આમ સ્ટ્રાઇકરને કીધું ને પડવાની હોય તો પણ વિનયપૂર્વક રજા લેવી. તો કે સાહેબ બહુ નજીક આવી ગયા છો તમે, શું કરો? તો કે કર બેટા, વાંધો નહીં, લઈ લે. તો લેવું, એવું આજ્ઞાનું પાલક. 2 જણા કેરમ રમવાનો, 2 જણા. કોણ? એક કૃપાળુદેવને સામે બેસાડવા, એમ મારે બેસાડવા. કેટલી કાંકરી હોય? 9, 8 નહીં, બધી મળી. એટલે એક પાસે 9, એક પાસે 9. આ 9 તત્વોની રમત આવી રીતે રમવાની શરૂ કરી દેવી અને બધા કાંકરીઓને નામ આપી દેવા. તો કે સાહેબ આ સંવર તત્વની કાંકરી હવે મારી નજીક આવી ગઈ છે, તો શું કરું સાહેબ? તો જ્ઞાની આજ્ઞા આપે. કૃપાળુદેવ કે હવે ચાલ જવા દે, અત્યારે બધી તારી તૈયારી થઈ ગઈ છે, મેં જોઈ લીધું છે, નાખી દે ખાનામાં. હા, સમજાણું? એમ કરીને આ કેરમ લઈ અને આ કાંકરીઓની રમત રમવાની શરૂ કરજો. ખૂબ આનંદ આવશે, બહુ મજા આવશે આવું કરવાથી. અહીંયા આપણી પાસે પડ્યું છે કેરમ, આવી ગયું છે. અત્યારે રમવું હોય તો તમે બપોરે રમી શકશો રૂમમાં, પણ 2 જણા જો. તેમાં તમે દેખાવ, પ્રભુ દેખાય નહીં, ખાલી તમને જ દેખાય, બીજા કોઈને દેખાવા જોઈએ નહીં. ચાલો, ઓમ શાંતિ.